સવારે ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો, બપોરે જમવા બેસો ભગવાનને યાદ કરો, સાંજે ઝાલર ટાણું થાય મંદિરે જાઓ, દેવ દર્શન કરો. એટલે પૂજ્ય પાંડુરંગ દાદાએ આ રીતની ત્રિકાલ સંધ્યા ગામડાના લોકોને, અભણ માણસોને પણ કરવાની પ્રેરણા આપી. એમાં ત્રણેય સંધ્યાના શ્લોકો નક્કી કર્યા, એ જ બોલવાના છે. એવી ત્રિકાલ સંધ્યા દાદા બહુ સરસ સમજાવતા કે 3 વાર તો માં ગમે એટલી વ્યસ્ત હોય ને તો એ સંતાનની પાસે આવે જ. એક સવારે જગાડવા આવે, તો બપોરે જમાડે અને રાતના પ્રેમથી હુવડાવે. એમ ભગવાનનું સાનિધ્ય, ભગવાનનું સામીપ્ય 3 વાર તો અનુભવાય જ. એટલે વહેલી સવારે ભગવાનનું સ્મરણ કરો, પ્રાતઃ સંધ્યા કરો. બપોરના જ્યારે જમવા બેસો, તમારી થાળીમાં જે પીરસાયું છે ભગવાનની કૃપાથી પીરસાયું છે, ભગવાનનો આભાર માનો. બ્રહ્માર્પણ કરો, પછી પ્રસાદ લો. રાત્રે સૂતા પહેલા ભગવાનને યાદ કરો, કરેલા કર્મોને તપાસો. આજે મારો દિવસ કેવો ગયો, કયા હારા કામ થયા, ક્યાં ન કરવા જેવા કામ થયા. સારા કામને ભગવાનને સમર્પિત કરો. રાજનીતિ બિનુ ધન બિનુ ધર્મા, હરિ સમર્પય બિનુ સત્કર્મા. અને જે ન કરવા જેવા કામ થયા હોય એના માટે ભગવાનની પાસે ક્ષમા માગો. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત્ ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. હે મારા નાથ, તું અમારો મા બાપ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવદેવ. જે કર્મો કર્યા હોય સારા, તારી કૃપાથી થયા છે, તને અર્પણ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ન કરવા યોગ્ય જે કામ થઈ ગયા હોય એની ક્ષમા. કરચરણ કૃતમ વા કાયજમ. તો આવી રીતે ત્રિકાલ સંધ્યાના શ્લોકો ચૂંટી ચૂંટીને મૂક્યા છે. અને આ ત્રિકાલ સંધ્યા દરેક વ્યક્તિ કરી શકે. હરિભજન રુચિ હોવી જોઈએ, ભોજનમાં રુચિ હોવી જોઈએ. હાજી, હોવી જોઈએ. ના થાય ને એ રોગ કહેવાય, અરુચિ. ટાણું થાય એટલે ભૂખ લાગવી જોઈએ. કકડીને લાગે બહુ સારું, અને ખાધેલું પચી જાય એ તો બહુ સારું. સમાન વાયુ જેનો પ્રબળ હોય, પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન, એ સમાન વાયુ વાળાને બહુ ભૂખ લાગે. એનો પ્રબળ હોય, ખાધેલું પચી જાય, એનો જઠરાગ્નિ બહુ પ્રદીપ્ત હોય. આપણા શરીરમાં 5 પ્રાણ છે, 5 ઉપપ્રાણ છે, 10 પ્રાણ છે ટોટલ. આ આખું વિજ્ઞાન ઋષિઓએ બતાવ્યું છે. અને આમ તો એ વાયુ એક જ, પણ એની ભૂમિકા બદલાય ને એના નામ બદલાય. જેમ વ્યક્તિ એક જ, કોર્ટમાં હોય ત્યારે ન્યાયાધીશ સાહેબ, ઘરે હોય ને પોતાના મા બાપને પગે લાગે ત્યારે એનો એ દીકરો, એના પોતાના છોકરા આવે ને એના ખોળામાં બેસી જાય એનો એ બાપ, એની પત્ની આવીને પૂછે ચા મૂકું તો એનો એ ધણી, એની બેન આવે રક્ષાબંધનને દાડે ને રાખડી બાંધે એનો એ ભાઈ. વ્યક્તિ એનો એ. એમ આમ તો એ વાયુ એક જ, પણ એના જુદા જુદા ભૂમિકા અનુસાર નામ થઈ જાય. પ્રાણવાયુ ને અપાન વાયુ ને ઉદાન વાયુ ને સમાન વાયુ ને વ્યાન. પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન. ભગવાનને અહીંયા જમાડીએ ને એટલે એ પ્રાણોને પંચાહુતિ અપાય છે. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા.
આપણે જમીએ ને ત્યારે પહેલાં ઘી અને ભાતના 5 કોળિયા લેવા પડે. ભોજનની આ વિધિ છે. આપણા પેટમાં અગ્નિ છે, જેને કારણે ભૂખ લાગે. ભૂખ લાગી હોય એટલે એમ કે પેટમાં આગ લાગી, ક્યાંક ખાવાનું લાવો જલ્દી. એ જે અગ્નિ છે પેટમાં, એનું નામ વૈશ્વાનર. એ ભગવાનનું સ્વરૂપ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. એ જઠરાગ્નિ હાવ બુજાઈ જાય ને તો જીવન નહીં ચાલે. એ જઠરાગ્નિ એટલે કેમિકલ્સ જે છૂટે ને અંદરથી, પાચક રસો જઠરમાં જબરજસ્ત હોય છે. તેજ જેવા એ કેમિકલ. ભૂખ લાગે એટલે એમાં પહેલા 5 કોળિયા ઘી ને ભાતના, લવણ રહિત, મીઠું એમાં ક્યાંય આવવું ન જોઈએ. એવી રીતે ઘી ભાતના પેલા 5 કોળિયા શરૂઆતમાં લ્યો અને તમે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા 5 કોળિયા લઈ અને પછી પાછું આચમન કરો. એ યજ્ઞ થયો. તમે ભોજન નથી કરતા, તમે યજ્ઞ કરો છો. અંદરના એ વૈશ્વાનર અગ્નિને 5 આહુતિ આપો છો. દરેક કર્મ યજ્ઞ ભાવથી કરો એવું ભગવાને ભગવદ્ ગીતામાં સમજાવ્યું છે. યજ્ઞ કર્મ યજ્ઞ શ્રેષ્ઠાશિન સંતો મુચ્યંતે સર્વકિલ વિષય. આવી રીતે ભોજન કરો. ત્રિકાલ સંધ્યા. તો ભોજનમાં રુચિ થવી જોઈએ, કકડીને ભૂખ લાગવી જોઈએ, ખાધેલું પચવું જોઈએ. જો ભૂખ ન લાગે, 1 દી ન લાગે માણસને, 2 દી ન લાગે, 3 દી ન લાગે, 3 દી જો કંઈ ખાય નહીં તો ઘરવાળા ચિંતા કરે કે તમને થયું છે શું, તમે 3 દીથી કંઈ ખાધું નથી. જેવું પૂછીએ જમવા બેસી જાવ, મને ભૂખ નથી, મને ચા કરી દે, મને ભૂખ નથી. તું ખાલી એક કામ કર, છાશ લાવ. તો ઘરવાળા ચિંતા કરે. ભોજનમાં રુચિ ન રહે એ રોગ છે. ભોજનમાં અરુચિ થાય. એમ ભજનમાં પણ અરુચિ થાય એ પણ રોગ છે. ખાધા વગર ભૂખમાં જેમ પ્રાણ વ્યાકુળ થાય ને, ક્યાંય રહેવાય નહીં, એમ ભજન વિના પણ કંઈ રહેવાય નહીં. તો તમે સ્વસ્થ છો. ભજન બિના ચૈનન આયે રામ, ભજન બિના ચૈનન આયે રામ. भजन है अमृत रस का प्याला, भजन है अमृत रस का प्याला. शाम सवेरे पीना पीना, शाम सवेरे पीना. इसको पी कर सारा जीवन, इसको पी कर सारा जीवन. मस्ती में तू जीना जीना, मस्ती में तू जीना. भजन बिना चैन आए राम, राम चैन आए राम, राम चैन आए. તો ભગવાનની કથાથી ભજનમાં જે આ અરુચિ છે એ દૂર થાય. રાજા પરીક્ષિત કહે છે અરતિ મટી જાય. બીજું, સંસારના વિષયોની જે તૃષ્ણા છે એ મટી જાય.
આ તૃષ્ણા ભગાડતી રહે છે અને પાપ કરાવરાવે છે. એ તૃષ્ણા મટી જાય. ત્રીજું, સત્વંચ શુદ્ધ્યતિ અચિરેણ પુંસઃ. મનુષ્યનું મન અવિલંબ શુદ્ધ થાય. મન જ્યાં સુધી મેલું હશે ત્યાં સુધી પાપ થયા કરશે, વિષયો તરફ મન જશે. વિષયોને કારણે જ મન મેલું થાય છે, અને મેલું મન પછી વિષયોમાં જ રમતું રહે છે. ભગવાનની કથા મનને શુદ્ધ કરનારી છે. એતસ્માદ પરમ કિંચન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. ભગવાનની કથા જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. ચોથું ફળ, ભક્તિર્હરૌ. મન વિશુદ્ધ થાય એટલે ભગવાનમાં ભક્તિ થાય, ભગવાનમાં અનુરાગ થાય. આપણું મેલું મન, આપણા પાપ આપણને ભગવાનમાં પ્રેમ થવા દેતા નથી. જે રીતે સાકર તો મીઠી જ હોય છે, એનું નામ મિશ્રી, પણ પિત્તના રોગીને મિશ્રીની મીઠાશનો અનુભવ નથી થતો. તો શું કરવાનું? કે ભલે મીઠાશનો અનુભવ ન થાય તોય મિશ્રીનું સેવન કરવાનું. કારણ કે મિશ્રીના સેવનથી જ ધીરે 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 પિત્તનો પ્રકોપ શાંત થશે. એના માટે મિશ્રી ઔષધિ છે. કફનો રોગ થયો હોય, કફનો પ્રકોપ થયો હોય, એને બહુ મીઠાઈ ન ખાવી, પણ પિત્તના રોગીને માટે મીઠાઈ, મિશ્રી, મધુર રસ ઔષધિ છે. તો ભલે મીઠી ન લાગે તોય પિત્તના રોગીએ મિશ્રી ખાવાની. એમ ભલે આપણને ભગવાનનું નામ મીઠું ન લાગે, રામ નામ લાડવા રે મધ સાકરથી મીઠડા, એવું કહ્યું. ભગવાનનું નામ બહુ મધુર છે. મધુર મધુર નામ સીતારામ સીતારામ. 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 સીતારામ 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 સીતારામ. સીતારામ 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 સીતારામ. ગાઈએ સીતારામ 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 સીતારામ. સીતારામ 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 સીતારામ. મધુર મધુર નામ 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 સીતારામ સીતારામ. સીતારામ 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 સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. રામ સીતારામ. મધુર મધુર નામ સીતારામ 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 સીતારામ.
શ્યામ રાધે શ્યામ सीताराम सीताराम राधे श्याम राधे સીતારામ સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ सीताराम सीताराम राधे श्याम राधे સીતારામ સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ सीताराम सीताराम राधे श्याम राधे સીતારામ સીતારામ રાધે શ્યામ રાધે શ્યામ सीताराम सीताराम राधे श्याम राधे મધુર મધુર નામ સીતારામ સીતારામ मधुर मधुर नाम सीताराम सीताराम મધુર મધુર નામ સીતારામ સીતારામ मधुर मधुर नाम सीताराम सीताराम સીતારામ 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 सीताराम 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम મધુર મધુર નામ સીતારામ સીતારામ मधुर मधुर नाम सीताराम सीताराम મધુર મધુર નામ સીતારામ સીતારામ मधुर मधुर नाम सीताराम सीताराम મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ मधुर मधुर नाम राधे श्याम राधे श्याम મધુર મધુર નામ રાધે શ્યામ રાધે શ્યામ मधुर मधुर नाम राधे श्याम राधे श्याम સીતારામ સીતારામ सीताराम सीताराम રાધે શ્યામ રાધે શ્યામ राधे श्याम राधे श्याम સીતારામ સીતારામ सीताराम सीताराम રાધે શ્યામ રાધે શ્યામ राधे श्याम राधे श्याम સીતારામ સીતારામ सीताराम सीताराम રાધે શ્યામ રાધે શ્યામ राधे श्याम राधे श्याम સીતારામ સીતારામ सीताराम सीताराम રાધે શ્યામ રાધે શ્યામ राधे श्याम राधे श्याम સીતારામ સીતારામ सीताराम सीताराम રાધે શ્યામ રાધે શ્યામ राधे श्याम राधे श्याम मधुर मधुर नाम सीताराम सीताराम तो भगवान का नाम तो मधुर है, अमृत के समान है, लेकिन हमारे मन को उस मधुरता का अनुभव नहीं हो रहा। એટલે તમે જોજો કીર્તન પણ થાય ને ત્યારે ઘણા લોકો એકદમ ભાવમાં ડૂબીને કીર્તન કરતા, ઘણાને પણ એટલો બધો ભાવ ન હોય પણ પાછા હાવ એમને બેઠાય ન રહે, એમાં કંઈક હલચલ તો હોય, તાળીઓ પાડે, ડોલે ખરા અને નામે લે, અને ઘણા ગમે એટલું કીર્તન હાલતું હોય, ગમે એટલું આમ જ આમ ઠૂંઠની જેમ બેઠા, ન હલે ન ચાલે, એના ઉપર કોઈ જાતનો અસર જ નહીં, પાણા. કેમ? ભગવાનનું નામ તો મધુર છે પણ એને અસર નથી. જેટલા મનમાં પાપ વધારે હશે, મનની મલિનતા વધારે હશે, મનની જડતા વધારે હશે, અસર નહીં થાય. અને એક જણો એવો છે કે ભગવાનનું નામ કાનમાં પડે તો એ રડી પડે, એની આંખો ભીંજાઈ જાય. હરિબોલ હરિબોલ કરે ને ચૈતન્ય દેવ એની મસ્તી છલકાય. કારણ એટલી સંવેદનશીલતા. લોઢાને ઇલેક્ટ્રિકનો જીવતો વાયર અડે એટલે અસર થાય, લોઢા કરતા તાંબા ઉપર વધારે. પાણીમાં અસર થાય જબરજસ્ત, લાકડાને અસર ન થાય. બધા અલગ અલગ પદાર્થો છે અને એ જ ઇલેક્ટ્રિસિટીનો કોઈક વાહક છે.
અને કોઈક એની કઈ અસર થતી નથી. મનમાં પાપને લઈ, મલિનતાને લઈને જે જડતા છે એને કારણે ભજનમાં રુચિ થતી નથી, ભગવાનના નામની અસર થતી નથી. તો ભગવાનનું નામ મધુર છે, મીઠું ન લાગે આપણને તો એમાં નામનો વાંક નથી, મીઠી ન લાગે તો મિશ્રીનો વાંક નથી. આપણને જે પિત્તનો રોગ લાગુ પડ્યો એને કારણે મિશ્રી મીઠી નથી લાગતી, મીઠી તો છે, આપણને લાગતી નથી. તો શું કરવાનું? બોલે ભલે નો મીઠી લાગે, મિશ્રીનું સેવન કરો, કારણ કે એ જ મિશ્રી ઔષધિનું કામ કરશે. ધીરે 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 તમારો પાપનો, પિત્તનો પ્રકોપ શાંત થશે. જેમ 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 પિત્તનો પ્રકોપ શાંત થતો જશે તેમ તેમ મિશ્રીની મીઠાશનો અનુભવ થતો જશે. એમ ભલે ભગવાનનું નામ મીઠું ન લાગે તોય લ્યો. આ કથામાં હું કામ પરાણે બોલાવવામાં આવે? ધૂન બોલો, તાળીઓ પાડો, પ્રેમથી બોલો, ગાવ, તમને મૂંગા ન બેહવા દે. ઘણા લોકો એમ કે પરાણે હું કામ કરાવો છો? છોકરું દવા ન પીતું હોય તો એને પરાણે માં નથી નાખતી મોઢામાં? આમ હુવડાવી પછી મોઢું ખોલે ની ઓલી કડવી દવા લાગે ને, આમ એના મોઢું પકડી અને ખોદી દો અને ચમચી ભરાવે અંદર અને પાય કડવાટ. એ રોતું હોય અને ગુડગુડ ગુડગુડ કરીને ઘણા છોકરા બહાર કાઢી નાખે તો એની માં પાછી ખીચે, મારો પીટ્યો, બહાર કાઢી નાખે. વળી આમ ગાલ ઉપર ને રગડા જતા હોય ને તો એને ચમચીથી આમ ગહી ગહી ગાલ ઉપરથી પાછી નાખે મોઢામાં, પણ એને પાઈને રહે. કેમ? એમાં એનું કલ્યાણ છે. એમ સદગુરુ પણ નિયમ આપે, ભલે બેટા તારું નામ મન ન લાગે તો પણ નિયમપૂર્વક કરજે, આટલું કરવાનું જ. શરૂઆતમાં ભગવાનનું નામ ઔષધિનું કામ કરે, એની એ મિશ્રી પિત્તના રોગી માટે ઔષધિનું કામ કરે. શરૂઆત રામ નામ કી ઔષધિ ખરી રીતિ સે ખાય. પછી એનું એ નામ રસાયણનું કામ કરે. હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પડાય નહીં. પછી ધીમે ધીમે એનું એ નામ અમૃત જેવું લાગે, મીઠું લાગે. ધન્યાસ્તે કૃતિન પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. ત્યારે નામ અમૃત થઈ જાય. અને પછી એનું એ નામ એક સમય એવો આવે કે એનો નશો હોય, પછી એના વગર રહેવાય નહીં. પછી નામ ખુમારી નાનકા ચડી રહે દિન રૈન. ભગવાન શિવ એ કયો નશો કરે? યા તો એ સમાધિના નશામાં હોય, યા તો નામનો નશો. એ જ શિવ સુખદેવ રૂપે એમ કહે કે આ કથા વગર મારાથી રહેવાતું નથી, કારણ કે મારા ચિત્તને એ રીતે પકડી લીધું છે આ કથાએ. ગૃહીત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. તો નशे वाली बात, નશાવાળા રહી ન શકે, પણ નશો કરવાનો છે હરિકથાનો. ભક્તોને હરિકથાનો નશો, યોગીઓને સમાધિનો નશો, જ્ઞાનીઓ તુર્યાવસ્થામાં ભગવાન શિવ સતત રામનું નામ જપે. તુમ પૂરી રામ રામ દીન રાતી. तुम पूरी राम राम दीन राती. સાદર જપહુ અનંગ અરાતી. તુમ પૂરી રામ રામ દિન રાતી. तुम पूरी राम राम दीन
रात राम 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 करते रहते हैं भगवान शिव। एक नशा है। तो नामनो नशो, समाधिनो नशो, ભગવદ કથાનો નશો, આ બધા સાત્વિક નશા છે. દેવતાઓ સોમરસ પીવે, અને સોમરસ એટલે કથા પણ સોમરસ છે વાલા. કેમ? રામ કથા સસી કિરણ સમાના, संत चकोर करही जेहि पान, संत चकोर करही जेहि पान। हो राम कथा शशि किरण समान, शशि किरण समान, शशि किरण समान, शशि किरण समान। तुलसीदास जी राम कथा ने, भगवत कथा ने शशि किरण સમાન, ચંદ્રમાના કિરણ સમાન. તો એક અર્થમાં આ સોમરસ છે. કથા એ સોમરસ છે. અને કોણ પીવે? દેવતાઓ સોમરસ પીવે. દેવ જેવા માણસો હોય ને, જેનામાં દૈવી ગુણો છે, જેની દૈવી વૃત્તિ છે, એને હરિકથા બહુ વાલી લાગે. એ દોડી દોડીને કથામાં પહોંચે. ભગવત કથા વિના રહી ન શકે. આનો એક નશો છે. પણ આ સાત્વિક નશો છે. આ દેવતાઓનો નશો છે. ચંદ્રમાનો સંબંધ રસ સાથે છે, औषधियों સાથે છે. भगवत कथा यदि औषधि है, भवौषधात, तो भी उसका राजा चंद्रमा. रस સાથે એનો સંબંધ છે ચંદ્રમાનો. ભગવત કથા રસ. राम कथा शशि किरण समाना, ये सोमरस है. तो संतो चकोर बनीने એનું પાન કરે, અથવા તો સોમરસનું જેમ દેવતાઓ પાન કરે એ રીતે શ્રોતાઓના બુદ્ધિમાં જે અગ્નિ હોય ને, આગ, જાણવાની આગ, જિજ્ઞાસા, એ આગને, એ અગ્નિને કહેવાનું, અગ્ને સોમમ પીબા. કથા સંભળાવતી વખતે એટલે વક્તા સોમરસની આહુતિ આપે છે. વ્યાસપીઠ ઉપર બેઠો બેઠો બોલે છે ત્યારે શ્રોતાઓની અંદર જે અગ્નિ છે, જાણવાની આગ, સાંભળવાની ભૂખ, એમાં સોમરસની આહુતિ. દેવતાઓ આ સોમરસનું પાન કરે. તો કથાનો નશો. પછી જ્યારે કથા વિના, એક તો પરાણે કોક આવે ને બેઠા હોય, એ કાંઈ અસર ન થાય કથાની. બીજા કથા સાંભળીને ડોલતા હોય, એને ઘણી બધી જાણવાની, કામની વાતો મળે, કથામાંથી પ્રેરણા મળે. અને ત્રીજા, પછી કથા વગર રહી ન શકે. દોડી દોડીને જ્યાં કથા હોય. આ દારૂની ક્યાંય જાહેરાત કરવી પડે છે તોય નથી જડી રહેતો. અહીં તો બંધી છે, નહીં તો એ પીવાવાળાને જડી જ રહે છે. એની કોઈ જાહેરાત નથી કરવી. જાહેરાત તો હોય જ નહીં. મૂંગા મૂંગા. દોડી દોડીને ત્યાં પહોંચી જાય, ગમે ત્યાંથી એને
હવે ઈવડાઈ જેવા તેવા નશા માટે થઈને માણસ આટલા ગાંડા થતા હોય તો જેનામાં દૈવી વૃત્તિ છે એ આ નશો, જેમ ખબર પડે કે ચાંદ્રાણીમાં કથા બેહવાની એટલે તરત એ ગાડીઓ ભરી 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 વાહનની અંદર બેહી બેહીને હાજર. एक अर्थ में ये सोमरस है, नशा. પણ જેમ જેમ પીતા જઈશું, જેમ જેમ ભગવાનનું નામ લેતા જઈશું, જપતા જઈશું, તેમ તેમ આપણા પાપ બળીને ભસ્મ થશે. ભાગવતકાર કહે છે અંતિમ શ્લોકમાં, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. પાપનો નાશ કરે. जपते रहो, रटते रहो, गाते रहो. राधा रमण मेरे राधा रमण, राधा रमण मेरे राधा रमण. कभी भूलू ना, कभी भूलू ना, कभी भूलू ना याद तुम भूलो ना, कभी भूलो ना याद तुम्हारी रटू तेरे नाम विज्ञान सवेरे. राधा रमण मेरे राधा रमण मेरे राधा रमण मेरे राधा रमण. सिर मोर मुकुट कानन कुंडल गौ चंचल नैन कटारे. सिर मोर मुकुट कानन कुंडल गौ चंचल नैन कटारे. मुख कमल पे भंवरे बने केश लहराए काले काले. मुख कमल पे भंवरे बने केश लहराए काले काले. हो जाओ प्रगट मम हृदय में, हो जाओ प्रगट मम हृदय में. करो दिल के दूर अंधेरे. राधा रमण मेरे राधा रमण, राधा रमण मेरे राधा रमण. श्री राधे. राधा रमण मेरे राधा रमण. कभी भूलो ना,
સવેરે રાધા રમા